તો આજનો છેલ્લો એમસીક્યુ જોઈએ. ટ્રીક નંબર 17 છે વિદ્યુતભારિત લોલક પેન્ડુલમ માટે છે. જ્યારે બે સમાન દળ m અને q વિદ્યુતભાર ધરાવતા ગોળાઓને l લંબાઈની દોરી વડે લટકાવવામાં આવે અને તેઓ અપાકર્ષણના લીધે θ ખૂણે સ્થિર થાય ત્યારે તેમની વચ્ચેનું સંતુલન અંતર r શોધવાનું સૂત્ર છે. બે સમાન વિદ્યુતભાર અને સમાન દળ ધરાવતા, સમાન હશે એટલે અપાકર્ષણ બળ થશે, તો બે વચ્ચે એક એંગલ બનશે. ઓકે, તો એ બે વચ્ચેનું અંતર આપણે શોધવાનું આપણને સૂત્ર આપેલું છે. તો 2k કોન્સ્ટન્ટ હશે, q એટલે કોઈ પણ વિદ્યુતભાર ધન હશે તો ધન, ઋણ હશે તો ઋણ, પણ બંનેની વેલ્યુ તો સરખી જ રહેશે. 1.6 × 10⁻19 તમને અહીંયા જે લેન્થ આપી હશે મૂકી દેવાની, ડિવાઇડેડ બાય માસ. ઇલેક્ટ્રોન લીધો હશે તો માસ ઓફ ઇલેક્ટ્રોન, એક પ્રોટોન લખ્યો તો માસ ઓફ પ્રોટોન. બરાબર, ધન છે કે ઋણ છે એ તમને ખ્યાલ આવી જશે. અને જીની વેલ્યુ આપણે મૂકી દેવાની કે જે કોન્સ્ટન્ટ હોય છે. ઓકે, તો મળી જાય. હવે એવું કહેશે કે આખું આ જે તંત્ર જે છે એને આપણે મધ્યમ બદલી નાખો. આપણે શું કર્યું છે, હવામાં લટકાવ્યું છે. હવે એવું કહેશે કે જો આખા તંત્રને તમે ડી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે અને હવામાં દોરીઓ વચ્ચેનો ખૂણો બદલાતો ન હોય તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આપણે શોધવાનો કહું છું. તો કે બરાબર શું થશે, ρ ડિવાઇડેડ બાય ρ - ડી. એટલે કે ρ જે છે લોલકના ગોળાની ઘનતા તમને આપેલી હશે અને ડી શું છે તો કે ભાઈ પ્રવાહીની ઘનતા છે. તો આના રિલેટેડ આપણે દાખલો આપણે જોઈએ. 1.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પદાર્થમાંથી બનેલા બે સમાન નાના ગોળાઓને સમાન દોરીની લંબાઈ વડે લટકાવેલ છે. જ્યારે તેમને હવામાં રાખવામાં આવે ત્યારે અપાકર્ષણ બળના લીધે બંને દોરીઓ વચ્ચે ખૂણો બને. ઓકે, જો આ આખા તંત્રને 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો બંને દોરીઓ વચ્ચેનો ખૂણો બદલાતો નથી, ખૂણો એનો જ રહેશે. તો આ પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? તો બસ આ ફોર્મ્યુલા તમને જે આપી છે તે, બરાબર, ρ ડિવાઇડેડ બાય ρ - ડી. તો k બરાબર ρ. ρ અહીંયા શું થશે તો કે નાના ગોળાઓનું જે ઘનતા જે આપી છે એટલે 1.6 ડિવાઇડેડ બાય 1.6 માઇનસ જે પ્રવાહીમાં ડૂબાડે છે એની પણ આપણને ઘનતા આપેલી છે. તો અહીં લખી દઈએ, આપણને આન્સર મળી જશે. ઓકે, થેન્ક યુ.